બીજા ચડાવો મને કઈ વિરોધ નથી, પણ જે સમજણ લાવવાની છે એ લાવો કે જે કંઈ તમારું કાર્ય થાય, તમને ભગવાન આગળ તમને તરક્કી આપે, તો એમાં તમે તમારેથી પાછળ છે એનું વિચારજો કે ભાઈ હું એના અભરે ભરી દઈશ એવું નહીં, પણ જે કંઈ રોજગાર ધંધો મળ્યો ને તમારી આ જગ્યા થતી હોય તો ઘરે કોઈક બેહી રહ્યા છે એને લઈ જવું. ઘણા એમ કે આપણે જેને આગળ લાવી એ જ આપણને કાપે છે, એ એની બુદ્ધિ. આપણે તો સારું વિચાર્યું ને, એ એની બુદ્ધિ છે. કાપવા દો. પરમાત્મા બધી નોંધ કરે છે. નસીબમાં જે લખ્યું છે એ કોઈના બાપની તાકાત નથી છીનવી લઈ જાય. અનુભવ થશે. કાલ જગત તો કહે છે ને કે તને આને હાલીને આંગળી પકડીને હાલતા શીખવાડ્યું તેવું એને નામો થયો. અને છેલ્લે કઈ નહીં થાય ત્યાં મરણ પથારીએ પડશે ને તારે એને જ્ઞાન તો થશે મેં જીવનમાં આટલા કામ ખોટા કર્યા. સમજાય? એટલે વધુ સમય નથી લેતો. જે કંઈ અહીં કોઈ બાધા કે કઈથી કંઈ આપવામાં નથી આવતું. આ જગ્યા આ ભૂમિકા એટલી પવિત્ર છે. અહીં આયા છો તો તમે આયા નથી. તમારી ભગવતી, તમારી કુળદેવી, તમારા આરાધ્ય દેવનું જ્યારે હુકમ થયો અને દાદાની મરજી પહોંચી તો તમે આ સાનિધ્યમાં આવ્યા છો, બાકી આવી નથી. છેલ્લા 15 દાડેથી નક્કી કરતા હતા આજ જેવી કાલ જેવી, આજ જેવી કાલ જેવી. એ અહીં બેઠા છે, આજ આયા છે. બધું નોટિસ કરું છું. આ જતા હતા બીજે કોઈ ગાડી રસ્તો ભૂલી ગયા ના જાય પકી ગયા છે, એવા બેઠા છે. સમજાય ને? એટલે બધી એના ચોપડે નોંધ છે. તમે ભૂલા નથી પડ્યા. તમને અહીંયા પછી મોકલશે. પહેલા મારા અહીંયા તમારી એપોઇન્ટમેન્ટ પાકી જશે. એટલે પહેલા અહીં થઈને પછી આગળ જાઓ. સમજાય? એટલે તમને આજ બોલાયા છે તો મને એટલો વિશ્વાસ છે કે આ કોઈને ખાલી હાથે ના જવા દે. બસ તમને તમારો વિશ્વાસ ને તમારો ભરોસો. આજ બોલાયા છે તો એ ખાલી હાથે નહીં મોકલે. બસ તમને માગતા આવડવું જોઈએ. લાયકાત પ્રમાણે માગજો જેથી કરીને એ આપી શકે. આ દવમું નપાસ હોય ને પછી તમને મને એમ થાય કે હું માસ્ટર બની દઉં ત્યાં થાય. હા, આ એવું છે કે કશું નથી. આ કોઈનું કશું જોતું નથી. ઘણી દયા છે ઠાકરની. અને હું તો કહું છું આવી દયા અને અમને એવી શક્તિ આપે કે અહીં આવવા વાળાને અમે જે કંઈ બચકું રોટલો મળે એ અમે ભાવથી ખવડાવીએ. સમજાય કે આપણે કોઈ કોણ શું કરે એને મારે શું લેવા જોઈએ? મારે જે કરવું છે એ નક્કી છે. તમે આવો કે ના આવો, જગત પ્રશંસા કરે કે બદનામી કરે, કઈ ફરક ન પડતો. મેં તો મારો માર્ગ 1 વર્ષથી ભાળી દીધો. શું કરવાનું છે? 1 વર્ષમાં જે હતો એ સમજાય ને? હા, કે અમને જે અજવાળું મળ્યું છે આજ સમજો. કોઈ તમને કહે ભાઈ આ ગુફા પાર કરવાની છે તો ગુફામાં તો લાઈટ ના હોય. ભાઈ આપણે બાનું કાઢવી છે ને કે મેં અજવાળું વધતો એમ જા. પણ એમે પેલું ક્યાં ને કે મોબાઈલની ટોર્ચ હોય ને એ ચાલુ કરીને હાલવી છે કે 3 ફૂટ તો અજવાળું પડે છે ને, રોજ 3 ફૂટ કાઢો. આજ નહીં તો કાલ ગુફા પાર થઈ જશે. એમાં અમને તમને આટલું જ અજવાળું બતાવ્યું છે કે આ દાદા રહ્યા ને એ મોબાઈલ રૂપી અજવાળું આપી છે કે આ હાથમાં પકડીને હાલવાનું ચાલો. ગમે એટલું અંધારું હોય છે, કાલ અજવાળું આવે. અમારી પાસે જોડાઈ લઈશું, પૂછી લઈશું. જો હું ચમત્કારી હોત તો આ ગાડીનું ડીઝલ બાળીને હું કામ નોકરી જતો હોય? આથી અલોપ થઈ જાવ ને આ પ્રકટ થઈ જાવ. હા, ઘણા કે આશીર્વાદ આપી દો, સારા ટકા આવે. હમણાં મેં વાત કરી હતી તો ભાઈ આ શાળા, સ્કૂલ ને કોલેજ નો ખર્ચો શું કામ? આ લાવો માથે હાથ મૂકું, સર્ટી લઈને નોકરીએ લગાડજો. થતું હોય એ થાય, એમ નથી થતું. એટલે અહીંયા આયા છો તો આ જગ્યા, આ ભૂમિકા એટલી પવિત્ર છે. અને ના થાય તો મને કહેજો. ઓટલા ઉપર જઈને એટલું જ કહેજો, ના માગતા આવડે તો હું શીખવાડું કે અમે ક્યાં ભટકીને આયા ને કેટલા થાકી ગયા, તારેથી કઈ જાણ્યું નથી. છેલ્લો આશરો
છેલ્લો પ્રયાસ કરવો છે કે તું અમને નહીં ડૂબા દે. અને ટગર ખાંભી હમું જોજો, જો તમારા રૂવાડા બેઠા ના કરશે તો મારી જોડી લઈને અહીંથી નીકળી જાય. વિચાર ના આવે નબળો, ઓટલો ચડી જાવ ને એટલે બીજી કોઈ ગ્રંથિ ના આવે. આ જગ્યા આ ભૂમિકા એટલી પવિત્ર છે કે દાદાએ પોતાનું લોહી રેડ્યું છે. ઘણા તમને કહે છે ને કે ઘરમાં કોઈક મેલું દાટી ગયું છે ને પાયામાં આ છે, ઘરની વાહે આ નાખી ગયા છે, ક્યાં છે નથી કહેતા? કહેતા હશે, સાચું હોય છે, કહેતા હશે, મને કોઈનો વિરોધ નથી. પણ આ ભૂમિકાની કદાચ રજે તમારા કપડે ચોંટી દેવે ને અને ઘરે જઈને કપડાં બદલતા જોઈએ ઘણી ખરે ને તો મારો ઠાકર એવું કહે છે 3 પેઢીની મેલેજ હોય તો કાઢી નાખવું. હા, ઘણા એવું કે આને તબિયત સારી નથી રહેતી, આનું મન વિચલિત છે ને એમ એક જગ્યાએ જોડાયું હતું, કીધું પેટમાં ખવડાવી દીધું છે. આ જગ્યાનો પ્રસાદ પેટમાં પડી જશે ને તો વહેલા પરોડીએ ખવડાયેલું નીકળી જાય. આ મારો ભરોસો છે. પણ તમે ધીરજ તો રાખો. આ ખેડૂતનો દીકરો હોય, આજે જો 20 વર્ષે હારો અધિકારી બની જાય છે, રાત દાડો બળદની રાશુ તાણી હોય, કોકની ભાગી જમીન ખેડી હોય, કોઈ મજૂર માણા હોય, જો હારી જગ્યાએ એના દીકરા છે, દીકરા દીકરી હારી પોઝિશન ઉપર, તો એ થોડી ખબર હતી કે મારો દીકરો ફલાણી જગ્યાએ નોકરી મેળવવાનો જ છે, તો એ મહેનત જ ના કરે. આપણે કોણ છીએ એ ઝાંખો કે હું કોણ હતો, કયા ઉદ્દેશ્યથી આ ધરતી ઉપર આવ્યો છું. બધાના 84 લાખ યોનીના આધાર કાર્ડ ભગવાને જમા કરી લીધા, એ લઈ લીધા છે, આઈની પરખ આપી છે, ત્યાં આપણે ગોથે ચડી ગયા છે. આ જો કોકને પ્રભવનું યાદ આવી જાય ને કે આ જગ્યાએ હતો, મારે 2 વીઘા જમીન હતી, તો અહીંયા ભાગ માંગવા જાય. આપણે કઈ ઓછા નથી, સમજાય ને? એમ બધાનું લુપ્ત કર્યું છે. પણ પોતાના અતીતમાં એકવાર ઝાંખો કે હું કોણ છું, કયા હેતુથી પરમાત્માએ બનાવી મોકલ્યો છે. ક્યારેય તેમ ભ્રમિત નહીં થાય. સુખ ને દુઃખ તો આપણે મનને આપી તો છે ને. ક્યારેય મફતનું ખાવાનો વિચાર ના કરતા. મફતનું ખાવાથી શું થાય એ તમને કહું. હું એવું નથી કહેતો મફતનું, પણ તમે જોજો કોકના ઘરે લગ્ન હોય અને 8-10 વાટકી 12 સુધી 20-25 ચમડા આપણે ઝાપોટી ગયા હોય, ભલે ચાંદલો લખાયો જ હોય, પણ આખો દી ઊંઘ આવે છે ના આવતી, કામ ધંધો હુજે છે, હા કે ના? તો બોલો છેલ્લે આખો દી આળસ આવે છે ને કે હું આ જવું નથી, ખેતર કે નોકરી જવું, ઊંઘ આવે, ભૂઈ જવું છે. ચમ એક ટાઈમ મફતનું ખાઈ ગયા તો આપણને જો રસ્તો ભટકાઈ નાખતું હોય, કાયમ કોકનું ખાવાની ઈચ્છા રાખશો તો આખી જિંદગી હારું નહીં હોય. આ લખી રાખજો, આપણામાં જ છે. હું કોઈનું વાંચેલું ન બોલતો, મેં પ્રેક્ટિકલ અનુભવ્યું. એટલે ઘણી જગ્યાએ અમે જોયું, અમને તાણ કરે બાપુ અહીં ખાવાનું છે, કઈ આભડછેડ ન લાગતી મને, પણ એટલે નથી ખાવું. ત્યાં કઈ કમાણીનું ભેગું કર્યું છે અને જો એ કદાચ 2 બટકા ખાઈ ગયો, મારા વિચાર ભરમીત થઈ ગયા તો મારી વાંહે 48 લાખ માણસો છે. સમજાય ને? હા, એમ. એટલે વધુ સમય નથી લેતો. જે કઈ આયા છો એટલે અરજી મૂકી દેજો. બીજી અગત્યની એ સૂચના આપું કે આપણા સાનિધ્યની અંદર રેડ ક્રોસ બ્લડ બેંક